હેલો ફ્રેન્ડ, કેમ છો? તો સ્વાગત છે મારા નવા વિડીયોમાં. અને આપણે જો અત્યારે બનાવી રહ્યા છીએ ખીચિયા પાપડ. એના માટે આપણે પાણી ગરમ કરવા મૂકી દીધું છે. તો હવે આપણે એમાં ખારો, મીઠું અને આપણે છે ને જીરું નાખવાનું છે, એ નાખી દઈશું. તો તમે મારા વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો, કારણ કે આજે હું જે ખીચિયા પાપડ બનાવવાની છું એ તમારી જોડે શેર કરું છું. અને તમે પણ મારો વિડીયો પૂરો જોજો અને તમે પણ કોમેન્ટ કરજો તમે કઈ રીતના બનાવો છો. તો ચાલો આપણે હવે ચાલુ કરી દઈએ. ચાલો, તો આપણે 3 વાટકાના માપનો બનાવવાનો છે, એટલે એના માટે આપણે છે ને જો આટલા પાપડ ખાર નાખીએ છીએ. આપણે 1.5 ચમચી પાપડ ખાર નાખી દઈએ અને 1.5 ચમચી આપણે મીઠું નાખી દઈએ. આમાં તમે જીરું કે અજમા કે એવું તમે નાખી શકો, ઓપ્શનલ છે. તો હું અત્યારે થોડા ગમાં આખું જીરું પણ નાખું છું. હવે આપણે આને ઉકળવા દેવાનું છે. ઉકળી જાય ત્યાં સુધી આપણી પાસે લોટની તૈયારી કરી લઈએ. તો અહીંયા આપણું સરસ મજાનું એવું પાણી છે ને આપણું ઉકળી રહ્યું છે. તો આપણે હવે એમાં નાખી દઈએ લોટ. થોડો થોડો નાખી જઈએ અને હલાવી જઈએ. અહીંયા આપણે એક થાળી એક લોટ લઈ લીધો છે, નાખી જાય અને હલાવીએ જાય. હવે તમે જોઈ શકો છો એટલે સરસ મજાની ખીચડી બફાઈ ગઈ છે. હવે ગેસ કરી દેવું બંધ. અને હવે આપણે આને ઢોકળિયામાં બાફવા મૂકવાની છે. તમે કઈ રીતના બનાવો છો કોમેન્ટ કરી દેજો, કારણ કે અત્યારે આપણે પાણીમાં લોટ બાફી લીધો છે. હવે આપણે વરાળે બાફવાનો છે એમને. આપણે આ રીતના સરસ લોટ થઈ ગયો છે. તો હવે આપણે છે ને વરાળે આને બાફવાનો છે. આપણે ખીચી છે ને હજી તો પાણીમાં જ પાકી છે, હજી વરાળે પકાવવાની બાકી છે. તો આપણે ઢોકળિયામાં બાફવા મૂકવા છે, એના માટે આપણે સરસ ફીટ કરી દઈશું. ને હવે આપણે લોટ બધો આમાં તેલ લગાવી અને મૂકી દઈશું. આપણે ડીશમાં થોડું તેલ લગાવી દઈએ. તો આપણે હવે પ્લાસ્ટિકની બેગ લઈ લીધી છે, એમાં આ રીતના ભરી દીધું છે. ને હવે આપણે આને સરસ આ રીતના મસળી જઈશું. મસળી પછી આપણે આમાં થોડી વાર માટે ઢોકળિયાને મૂકી દેવાનું છે, કારણ કે ગરમ હોય એટલે હાથમાં અડાય નહીં, એટલે મેં પ્લાસ્ટિક બેગનો ઉપયોગ કર્યો છે. આપણે આમાં મૂકી દીધું. આ રીતના બધાય મૂકી દેવાના છે. તો આવી રીતના આપણે 3 પીંડા વારી દીધા છે અને આપણે ઢોકળિયામાં વરાળે બાફવા મૂકી દીધા છે. હવે આપણે આને ઢાંકણ બંધ કરી અને 5 મિનિટ આપણે આને પાણીના વરાળમાં બાફવાનું છે. પછી આપણે ખીચી બનીને કમ્પ્લીટ થઈ જશે. પછી આપણે પાપડ વણવાનું સ્ટાર્ટ કરી દઈશું. ચાલો મિત્રો, આપણે ખીચી જે આ રીતના થઈ ગઈ છે, આપણે બફાઈ ગઈ. ઢોકળિયામાં આ રીતના ગરમ જ રાખી છે એટલે ઠરે નહીં. અને બીજી એક્સ્ટ્રા આપણે અહીંયા લઈ લીધી છે. અને હવે આપણે અહીંયા પાપડ બનાવીએ છીએ, અને એ પ્લાસ્ટિકમાં. નકર તો કંઈ બને નહીં, કારણ કે પ્લાસ્ટિકમાં જ રાખવું પડે. અને આ રીતના આમ કરી અને આ રીતના આમ વજન દઈ દેવાનું. તો તમે જો અમારું મસ્ત મજાનો પાપડ બની ગયું છે. આ થોડુંક પ્લાસ્ટિક બેવડું વળી ગયું એટલે થઈ ગયું ઓલું. આમાંથી આપણે નાના નાના એવા લૂ બનાવી લેવાના છે, એટલે આપણે ફટાફટ છે ને એટલે પાટલામાં સીધી વણવાનું જ રહે. આપણે પ્લાસ્ટિકમાં મૂકીને સીધું દબાવવાનું જ રહે. એટલે આ રીતના જો આપણે ખીચી આપણી સરસ થઈ ગઈ છે ને, ગરમ ગરમ આ રીતના કરી લેવાના લુવા. મીડિયમ સાઈઝના બધા લુવા કરી લે, એટલે એક થશે એટલે આપણે ફટાફટ પાપડ પાસે વણવામાં મજા આવે. બહુ પવન છે એટલે આ રહેતું નથી. ખીચ તો ખરા થોડું આવી પકડે. અત્યારે છે ને પવન બહુ છે. આપણે અગાસી ઉપર પાપડ બનાવવા માટે આવી ગયા છે. કાકા સૂકા પાપડ આવે છે, સીધા નહીં આવે. આપણે સરસ મજાનું આપણું મસ્ત મજાનું એવું પાપડ બની ગયું છે. એ પ્લાસ્ટિકનું
રીતે આપણે થોડું નકરા તૂટી જાય. હવે બધા વણાઈ દે કઈ લઈ ચાલો આપણું પાપડ બની ગયું છે મસ્ત મજાનું એવું ગોલ સરસ. જો આપણું પાપડ પ્લાસ્ટિકમાં બનીને તૈયાર થઈ ગયું. એવો એટલે અમારે કહેવાય ને છોકરો પાપડ બનાવે બધું ચાલુ લઈને એવો છે ગોળ વળી ગયું. ચાલો તો આપણે છે ને આજે થઈ ગયો છે બીજો દિવસ પાપડનો, અને પાપડ આપણે આ રીતના બધા સરસ રીતના સુકાઈ ગયા છે, તમે જોઈ શકો છો. તો આજે થોડો વધારે તડકો થઈ ગયો અને જો ભાંગી ગઈ છે એવા સરસને આપણે બધા પાપડ સુકાઈ ગયા છે. તો હવે આપણે એને ભેગા કરવાના છે. આ રીતના બધા છે ને ભેગા કરી લઈએ. સરસ મજાના બધા સુકાઈ ગયા છે. જો આ તડકો બોલે આપણા મસાલાવાળા પાપડ જો આમાં મસાલો પણ દેખાય છે. જો આમાં તમે જોઈ શકો છો. જો સરસ મજાનામાં છે ને આપણે નાખ્યું છે જીરું અને અજમા, એ પણ સુકાઈ ગયા ને એટલે સરસ મજાના દેખાય છે. આ રીતના આપણે પાપડ બધા સુકાઈ ગયા છે. તો હવે આપણે એને શેકીને બતાવીએ કે કેવા થાય છે. હાલ ચાલો તો મિત્રો આપણે છે ને ઉપર પાપડ શેકાઈ ગયા હતા, બધા સુકાઈ ગયા હતા, સોરી શેકાઈ ગયા હતા નહીં સુકાઈ ગયા હતા. તો આપણે જો આ રીતના ભરી આવ્યા છીએ અને હવે આપણે પાપડને તરવાના છે. કઈ રીતના પહેલાં તો આપણે શેકીને ટ્રાય કરીશું, પછી આપણે તરીને ટ્રાય કરીશું કે કેવા બને છે. તો તમે મારા વિડીયોમાં છે ને કન્ટિન્યુ જોડાયેલા રહેજો, કારણ કે મેં આજે જે ખીચિયા પાપડ બનાવ્યા છે તે તમારી જોડે શેર કર્યા છે. અને તમે પણ જરૂરથી કોમેન્ટ કરી દેજો કે તમે કઈ રીતના ખીચિયા પાપડ કરો છો, તે જરૂરથી કોમેન્ટ કરી દેજો. ચાલો તો આપણે પહેલાં આને શેકી લઈએ. કેવા થાય છે તે આપણે જોઈએ. આપણે જો આપણે અત્યારે આપણો પેપર આપણે શેકી લીધું છે. આપણે શેકીને તો આ રીતના આપણા પાપડ થયા છે. હવે આપણે તરવાની ટ્રાય કરીશું. આપણે તરીને કેવા થાય છે. શેકીને તો આપણે જોઈ લીધા આપણા પાપડ. આ રીતના આપણા પાપડ બની ગયા છે. ચાલો તો મિત્રો આપણે છે ને કઢાઈમાં તેલ નાખી દીધું ને, તેલે આપણું સરસ મજાનું એવું ગરમ થઈ ગયું છે. તો આપણે આમાં પાપડને તરીને ટ્રાય કરીએ કેવા થાય છે. જો તમે જોઈ શકો છો, તરીને તમે આ પાપડને ખાઈ શકો છો. આ રીતના આપણો પાપડ તૈયાર થઈ ગયું છે મિત્રો, તમે જોઈ શકો છો. ખીચિયા પાપડ તમે બે રીતે આ રીતના ખાઈ શકો છો, તરીને ખાઈ શકો અને શેકીને ખાઈ શકો. બને ત્યાં સુધી આપણે શેકીને જ ખવાય તો રહેલું ઓછું ખવાય. પણ આ તો મેં તમને બતાવ્યું કે તમે તળીને પણ તમે ખાઈ શકો છો. તો તમને આ વિડીયો કેવો લાગ્યો છે? વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો. અને હજી સુધી જો મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો આપણે આ વિડીયોને આપણે એન્ડ કરીએ.